નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજ મરસીના પાકની વાત કરવાની છે કે જેનો રોગ કઈ રીતનું ના હોય. તો મરસાની જાતને જાળવણી કરવા માટે મરસીનો ઉછેર કેવી રીતે કરશું? તો 1 હેક્ટર વિસ્તારમાં ફેર રોપણી માટે 1 ગુઠા વિસ્તાર મરસીનો ધ્રો ઉછેર કરવું પડે. આ માટે ઉનાળુ જમીનને ઊંડી ખેડ ટપાવી દેવી, પછી લેવલિંગ કરવું અથવા સોઇલિંગ એટલે બરાબર તપાવવું અને લેવલ કરવું. 1 ગુઠા વિસ્તારમાં 50 થી 70 કિલો છાણિયું ખાતર અથવા 10 કિલો દિવેલાનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપનો જૂન જુલાઈ દરમિયાન બીજની વાવણી પહેલા 1.5 કિલોગ્રામ એમોનિયા સલ્ફેટ અને 1 કિલો ડીએપી ખાતર આપવું. ગાદી ક્યારા તૈયાર કર્યા બાદ પસંદ કરેલી જાતને બીજની વાવણી ઝીણી રેતી ભેળવી ઉખીને કરવી. બીજના ઉગ્યા બાદ 15 થી 20 દિવસ પછી 500 ગ્રામ નાઇટ્રોજન, એમોનિયા અને સલ્ફેટ રૂપે આપવું. ધ્રો વાવણીમાં ઉધઈ, કીડી, અળસિયા, કૃત્રિમ સુસિયા વગેરે ના ઉપદ્રવ સામે રક્ષણ મેળવવા માટે 1 ગુઠામાં 300 ગ્રામ પરમાણુ કાર્બોનિયમ દવા ક્યારામાં પાયામાં ખાતર સાથે આપવી. તો વાદળછાયા વાતાવરણમાં અને સખત વરસાદ પડે તો ધ્રો કોહવાય નહીં, તેની તૈયારી કરી. નહીં તો 100 પ્રમાણનું બાયોમિક્સિન વાપરવું. 35 થી 45 દિવસ 25 સેન્ટીમીટરની ઊંચાઈ થઈ છોડની. શાકભાજી પાકોની આપણે વિગત મેળવીએ તો મરચાના પાકમાં ફ્રૂટ ડ્રોપ અને સુકારા વિશે જણાવીએ છીએ આપણે અત્યારે. તો મરચાના ઉપદ્રવમાં ફળો સડવો એટલે કે કાલવાણ ફળવું, કાળવું પડવું તથા સુકારાના ફેલાવો બીજ દ્વારા થતા હોય. 1 કિલો બીજને 300 ગ્રામ કેપ્ટન કેરથાયોમ દવાનો પટ આપીને બીજની વાવણી કરી. બીજો પ્રકાર, પાક વાવ્યા બાદ 2 મહિના પછી મેન્કોઝેબ 75% અને વેસ્મોપેન્ટ 27 ગ્રામ અથવા તો કોપર ક્લોરોસાઇઝ 50% વાવણી પાયામાં 50 ગ્રામ પૈકી કોઈ પણ એક દવાનો 10 થી 12 દિવસની અંતરે 3 થી 4 છંટકાવ કરવા. મરસીમાં કોહડાવાનું નિયંત્રણ કેવી રીતે કરશું? ધ્રો વાવણીમાં કાર્બોનિયમની માવજત આપવી પડે. ફેરફાર રોપણી બાદ છોડની આજુબાજુમાં જમીનમાં કાર્બોનિયમ 3G આપવી બહુ જરૂરી છે મિત્રો. મરસીના કોહવાવા થયેલા રોગ છોડને ઉપાડીને નાશ કરવો.
કોઈ પણ તમને એવું લાગે કે આમાં વાયરસનો ભાગ છે, વાયરસની કોઈ દવા નથી એ આપણને ખબર છે, છતાં એવું લાગે તો એને ઉપાડીને ફેંકી દેવું. કોહવાના સફેદ માખી વડે ફેલાતા રોગ હોય તો નિયંત્રણ ટ્રાઇકોઝોન અથવા ડાયોમિથિલિન 10 મિલી દવાની 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મેઇન વસ્તુ મિત્રો આપણે અત્યારે વાત કરીએ તો વાયરસ આવવાનું મેઇન કારણ એ જ છે કે સફેદ માખીને હિસાબે વાયરસ લાગી પડે છે. તો સફેદ માખીને બને ત્યાં સુધી મરસીની અંદર એન્ટર ના થાય તેવી સાવચેતી મિત્રો રાખીએ. મરસા પાકમાં પાન સફેદ ગોટા બની જાય છે અને અટકાવવા માટે કયા પગલાં આપણે લેવા જોઈએ? મરસીમાં ભૂકી સારો રોગ આવે ત્યારે પાન સફેદ થઈ જાય છે. આ રોગ માટે તરત જ વેસ્ટિબલ સલ્ફર 80% અને 30 ગ્રામ કાર્બોમેજિયમ 50%, 10 ગ્રામ પૈકી કોઈ પણ એક દવાની છંટકાવ કરવા. ત્યારબાદ 10 થી 12 દિવસ અંતરે ફરી 2 થી 3 છંટકાવ કરવા. બોલર મરચામાં ભૂકી સારાના નિયંત્રણ કેવી રીતે કરશું? આ રોગ જોવા મળે છે કે તરત જ વેસ્ટેબલ સલ્ફર 80% પાવડર ફોર્મમાં લેવાનું, પ્રવાહી નથી લેવાનું મિત્રો. 35 ગ્રામ અથવા કાર્બોઝિયમ 50%. 10 થી 12 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવા. એટલે વચ્ચેના સમયમાં મિત્રો છંટકાવ કરવાના છે, આગળ પાછળ નહીં. મરસાના નવા નિકળાંત પાન કોકડાઈ જાય છે, તેનું કારણ નિયંત્રણ જણાવીએ આપણે કે શું એનું મેઇન કારણ છે. મરચીમાં ચૂસિયા પ્રકારની જીવાતને વિષ્ણુજન્ય રોગ એટલે ઝીણા ચૂસિયા જીવાત બહુ સ્પષ્ટ રીતે દેખાતા નથી. મોબાઈલના કેમેરામાં જોઈ શકો છો. કેમેરો ચાલુ કરી તમારી હથેળીમાં ઘેરવાનું, ત્યાર પછી કેમેરો ચાલુ કરી જોજો તો દેખાશે. કોહવાથી કેવું થાય છે કે ભાઈ જે ઘણી વખત પાણી વધી જતું તો કોહવાઈ જાય છે. હવે બીજી આપણે એક રીત જોવાની, મરચાની નસ ડૂબળી પડી જેવી. એનું મિત્રો આપણને ખાસ એવું લાગે કે મરચામાં કેમ આવું થાય, નસ છે એ બંધ થઈ જાય એટલે કામ કરતી નથી. તો એના માટે આપણે ખાસ જોશું કે મરસીમાં કયા પ્રકારની જીવાતો બને તો પાન કોકડાઈ જાય છે. પછી એવું લાગે છે કે ભાઈ કોકડાઈ ગઈ મરસી, પણ કોકડાઈ નહીં, સફેદ મરસીના હિસાબે એવું છે. શોષણ પ્રકારની જીવાત દવા છંટકાવ છોડ સારા થઈ જાય છે અને જીવાતના થતા કોહવાના કહેવા અન્ય જન્ય રોગ હોય છે. તો આપણે એક વખત હથેળીમાં લઈને ચેક કરવું પડશે, ત્યાર પછી ખબર પડશે. મરચાની નવી નસ હોય એ બંધ થઈ જતી હોય છે, એનું કારણ શું નહીં આપણે જણાવીએ કે આ મરસીના અવરોધ મૃત્યુ રોગ છે. તે કોન્ટ્રોલિલ નામની ફૂગ થતા બીજાજન્ય રોગ છે. તેના નિયંત્રણ માટે થાયરમ, કેપ્ટન, કેપ્ટન 3.4 ગ્રામ કિલો બીજની માવજત આપવી જોઈએ. છોડ ઉપર રોગની શરૂઆતથી જ દેખાય છે ત્યારે મેન્કોજેબ અથવા ક્લોરોથિન 25 ગ્રામ 10 લીટર પાણીમાં છંટકાવ કરવો અથવા તો પ્રોપિમિથેલ 10 મિલી 10 લીટર પાણીમાં છંટકાવ કરવો. હવે મરચાના છોડ માટે આપણે આખા મરચી
જાય, મરી જાય. શું કારણ હોય છે? એનો ઉપાય શું? કે મરસીના સુકારાના રોગ આવે છે. 3 જાતના સુકારા આવે છે, જેમાં પહેલો છે સોશિયલ સિયમ. વૈજ્ઞાનિક છે, પણ આપણે દેશી ભાષામાં કે ઉપરથી સુકાવું. તો જમીનના નજીકથી થડ કોહવાઈ જાય છે. બીજું છે કે વચ્ચેથી કોઈ નસ બંધ થતી હોય અને સુકાઈ જાય છે. એમાં કોઈ પણ કીટનાશકનું હોય એના હિસાબે સુકાઈ જાય છે. ત્રીજું કારણ છે કે બેક્ટેરિયામાં ટૂંકમાં પાંદ ઉપરથી નહીં, થડમાંથી નહીં, મૂળમાંથી ઉગાય છે. તો એનું એક કારણ છે કે ભાઈ સફેદ ફૂગ હોય છે અથવા કાંઈ જીવાત બીજી હોય છે. એને નિયંત્રણ માટે આપણે શું કરશું કે 2 કિલો હેક્ટર પેટ આપવાનું છે. આપણે ટ્રાયપોડર અત્યારે તો બંધ થઈ ગઈ છે મિત્રો, ટ્રાયપોડર, પણ અત્યારે ઘણી જગ્યાએ મળે છે ટ્રાયપોડર. એ 2 કિલોગ્રામ 10 લીટર પંપમાં છંટકાવ કરવો. એનાથી બેસ્ટ રહેશે અને રિઝલ્ટ પણ સારું મળશે. મરચાના પાકતી વખતે પાણીમાં ઉભાઈ સફેદ કલરની થઈ જાય છે, તો કારણ જણાવવાની કે અટકાવવાની ઉપાય જણાવી. રોગની શરૂઆતના પાછા બદામી રંગના સમય થતાં રખોડી સફેદ પીળા રંગના ડાઘા થઈ જાય છે. તો વાસ્તવ વિસ્તારમાં ફૂગ ફ્લાઇસ નામનો રોગ હોય છે. ફળ ઉપર મરચાં લાલ થવા માંડે ત્યારે નાના કાળા ટપકા થવા, જેની ફક્ત કાળી ધાર હોય છે, અથવા મરચાં લાલ ને બદલે ધૂળિયા થઈ જાય છે, ધૂળિયા લાલ, જેની ફરતે કાળી સારી વળી જાય છે. તો એના ઉપાય માટે બીજ દીઠ 2 થી 3 ગ્રામ ઝાયરિકનો થાયરમ અને કેપ્ટોન પટ આપવાથી ઉકેલ થઈ જાય છે. આપણે પટ આપતા નથી મિત્રો, ખાસ ભૂલ છે આપણી, જેમાં પટ આપવા જરૂરી છે. અથવા તો મેગ્નેશિયમ 75%, 26 ગ્રામ અથવા કોપર ઓક્ઝોલિક લોસાઇન 50 થી 10 લીટર પાણીમાં ઓગાળી 10 ગ્રામ અથવા 3 થી 4 છંટકાવ કરવા. હાઇબ્રિડ મરચાના વાવેતરની ખેતી પદ્ધતિ, જાતોના નામ આપણે કીધા કે ભાઈ આ રીતના આવા ફોલ્ટ આવે છે. તો એનું હવે વાવેતરના સમયે ચોમાસું જૂન અથવા જુલાઈ, શિયાળામાં ઓક્ટોબર અથવા ઉનાળામાં જાન્યુઆરી ફેબ્રુઆરી થઈ શકે. વાવેતરનું અંતર કેટલું રાખવું એક બીજથી બીજા બીજ? 2 હાર વચ્ચે અંતર 60 સેન્ટીમીટર અને 2 છોડનું વચ્ચેનું 60 સેન્ટીમીટર. એટલો ગેપ તો મિનિમમ મરસીમાં હોવો જોઈએ. તો મરસીનું થડ છે વ્યવસ્થિત થશે અને બાજુનું જે કંઈ આપણે દવા આપશું એનું શોષણ નહીં થઈ શકે. બીજ દર કિલો હેક્ટરમાં આપણે વાત કરીએ તો 350 ગ્રામ પ્રતિ હેક્ટર 28 છોડ હોય ત્યાં સુધી તેનો છંટકાવ થઈ શકે છે. 30 થી 35 દિવસ કે જે આપણો રોપ છે તેમાં છંટકાવ પણ કરી શકો છો. રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થો કિલો હેક્ટરમાં રાસાયણિક ખાતર બેસ્ટ રહે છે. હવે 50-50 નાપોપો એક દવાનું આપણે ખાતરનું નામ છે. એ હેક્ટર જમીન તૈયાર કરવા માટે આપણા પાયામાં નાઇટ્રોજન પ્રથમતો હપ્તો 25 કિલો હેક્ટર એ રોપણીમાં મહિના પછી તથા પછીના હપ્તામાં નાઇટ્રોજન 25 કિલોએ ફૂલ ફળ સમયે તથા બાકીના 100 કિલો નાઇટ્રોજન વીણી મુક્ત કરીએ છીએ. 20 ટન પ્રતિ હેક્ટર સારું કોહવાયેલું છાણિયું ખાતર તૈયાર કરવાથી ચોમાસામાં પૂર્ણ રીતે 15 થી 20 દિવસને 8-9 પિયત આપવા જોઈએ.
પણ 15 દિવસે 15 થી 20 દિવસે મિત્રો ઘણી વખત આપણે એવું બને છે કે 7-8 દિવસે મરસીને પાવાથી ઉતારામાં ફેરફાર નથી મિત્રો, એવું કશું જ નથી. ખાસ કરીને 10 થી 15 દિવસ 15 થી 20 દિવસનો ગેપ રાખવો જોઈએ. પ્રથમ વાવણીમાં 70 થી 75 દિવસમાં પાક દિવસો 170 થી 180 દિવસમાં મરસું તૈયાર થાય છે. લીલા મરચાં 15 થી 25 ટન હેક્ટર. અન્ય વિગત, તાર ફેન્સિંગના છોડ બે બાજુ તાર બાંધવા જેથી છોડ નમે નહીં, પવન હોય કે આ એક ખાસ જોઈ. મરસીના ઉતારામાં બેસ્ટ રહેશે. થળીઓ ન ભાંગે તેની વ્યવસ્થા રાખજો. પછી તાર ફેન્સિંગ છે તો બે બાજુ તાર બાંધી રાખવા, તેમાં પણ સારું એવું ઉત્પાદન મળશે મિત્રો.